नारद जी कहवा लाग्या कि देवी तमारा बे पुत्रों ने सजीवन करवा माटे हूँ कईक प्रयास करूं। नारद जी वेदों ना मंत्रों ज्ञान ने वैराग्य ना कान ने अंदर फूंक्या छे। थोड़ी वार ज्ञान ने वैराग्य जागृत थाय पाछा पड़ी जाए, पाछा मंत्रों फूंके थोड़ी वार जागृत थाय पाछा पड़ी जाए। नारद जी ने मनमा थयुं कि मारा मंत्रों फूंकवाथी पण आमने कई असर एटली बधी थती नथी। भक्ति राणी ने कहेवा लाग्या छे कि तमारा बन्ने पुत्रों ने कोई पण उपाय करीने हूँ जीवित करवा प्रयत्न करी छे, एनी चिंता तमे न करो। यमुना किनारे आ भक्ति महाराणी अने बे पुत्रों ने छोड़ी नारद जी त्यांथी गंगाना किनारे आव्या छे। गंगाना किनारे आव्या बद्रिकाश्रमनी अंदर, बद्रिका आश्रमनी पासे गंगाना किनारे आनंद धामनी अंदर 4 सनत कुमारोनी साथे एमनी भेट थई छे। जे 4 सनत कुमारो हता ए ब्रह्माजीना मानस पुत्र हता। नारद जी पण ब्रह्माजीना मानस पुत्र, भाईओ ने भाईओ मळ्या छे। सुख दुखनी बातों करी छे। सुखनी साथे जोईए तो दुख आवे अने हरखनी साथे जोईए तो सुख पण आवे। पण आनंद ज्यां होय, आनंद धाम हतुं अने भाईओ भाईओ मळ्या एनो आनंद। आनंद धामनी अंदर आनंदनी साथे तो शुं आवे भाई? परमानंद ज आवे। नारद जीनुं मुखारविंद जोईने आ 4 सनत कुमारो प्रश्न करे छे के हरिना दास तमे आजे केम बन्या छो उदास? तमारा मोढा पर आ चिंतानी रेखाओ अमने शा माटे देखाय छे? तमे अमने कंईक जणावो तो सारूं। आ सनत कुमारोए प्रश्न कर्यो। नारद जी प्रश्नों जवाब आपे छे कि भाईओ, हे ऋषिओ, यमुना किनारे थईने हूँ निकळ्यो तो त्यां मने एक दृश्य जोवामां आव्युं कि एक स्त्री त्यां रडती हती अने एना खोलानी अंदर 2 पुत्रो वृद्ध हालतनी अंदर शिथिल अवस्थामां पड्या छे। ए ज्ञान अने वैराग्यने जगाडवा माटे मैं घणो ज उपाय कर्यो। वेदोना मंत्रो एमना काननी अंदर फूंक्या, परंतु ए जागे अने पड़ी जाए, पाछा जागे अने पड़ी जाए। एमने पूर्ण रीति जागृत करवानो कोई उपाय बतावो। एनो उपाय शो छे? नारद जी सनत कुमारों ने पूछ्યું। सनत कुमारो कहेवा लाग्या कि एमने जागृत करवा माटे कंईक ताल जोईए। ऊभું થવું હોય ને તો તાલ જોઈએ। તાલ જોઈએ કે નહીં? બધા આ રીતે શાંતિથી બેઠા છે, પણ જગ્યા કંઈક હાંકડી પડતી હોય, આજુબાજુમાં ખસવું હોય તો એકબીજાને ખસે, પણ પેલા બાજુવાળા ખસે નહીં। પણ એના માટે તાલ કરવું હોય, નાની ઉંદેડીનું બચ્ચું ત્યાં મૂકી દેવાનું। હે, ઉંદેડીનું બચ્ચું ત્યાંથી આવે તો પેલા આપોઆપ ઊભા થઈને નાખે। એમાં જગ્યા આપોઆપ થઈ જાય તો એના માટે તાલ જોઈએ। सनत कुमारो कहे छे कि नारद जी
એમને શિથિલ અવસ્થામાંથી ઊભા કરવા માટે આપણે તાલ જોઈએ ને તાલ શું છે કે શ્રીમદ ભાગવતનું પારાયણ થશે તો એ જરૂર ઊભા થશે. નારદજી પેલો પ્રશ્ન કરે છે કે જે માણસ કોઈ દિવસ ભજનમાં ગયો જ ના હોય અને મોક્ષની ઈચ્છા રાખે તો એને કદી મોક્ષ મળ્યો છે ખરો? સનત કુમારો જવાબ કહે છે કે હા, જરૂર મળ્યો છે. એ સનત કુમારો એ નારદજીને એક પુરાતન એવો પુરાણો ઇતિહાસ કહી સંભળાવે છે કે પુરાણની અંદર એક તુંગભદ્રા નામે નદી હતી. એ નદીના કિનારે એક ગામ, એ ગામની અંદર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. એ આત્મદેવ બ્રાહ્મણ એ બીજું કોઈ નહીં, આપણે આજે અંદર બેઠા છીએ એ આત્મદેવ જ છે. આપણી જ કથા છે, બીજાની નથી. આત્મદેવ બ્રાહ્મણ, એની પત્નીનું નામ ધુંધુલી. ધુંધુલી એટલે કે બુદ્ધિ. આપણા આત્માને સીધા રસ્તે લઈ જવા માટે બુદ્ધિ જ કામ કરે અને ઊંધા રસ્તે લઈ જવા માટે પણ બુદ્ધિ જ કામ કરે. બુદ્ધિનું નામ ધુંધુલી. આપણી જ કથા છે, સાંભળજો બહુ શાંતિથી. એ ધુંધુલી અને આત્મદેવ, એને કોઈ સંતાન નહીં. સંતાન નહીં એટલે આ આત્મદેવ ઘણા દુખી રહે કે મારો વારસદાર કોઈ નથી. આત્મદેવ આમ કરતા કરતા એમની વૃદ્ધાવસ્થા આવવા લાગી. ચિંતામાં ને ચિંતામાં, અને ગામના લોકો ના મેણા ટોણાથી કંટાળી અને આત્મદેવ બ્રાહ્મણ એ પોતે આત્મહત્યા કરવા માટે તૈયાર થયો છે. આત્મહત્યા કરવા માટે તૈયાર થયો. એક દિવસે ત્યાંથી એ ઘરેથી નીકળી પોતે આત્મહત્યા કરવા માટે એક નદીની અંદર, તળાવની અંદર પાસે જાય છે. ત્યાં જ્યારે કૂદકો મારવા જાય છે ત્યાં એક સંત મહાત્મા મળ્યા. હે ભાઈ, શું કરી રહ્યો છો? આત્મદેવ કહેવા લાગ્યા, મારે ઘેર કોઈ સંતાન નથી, હું ખૂબ કંટાળી ગયો છું, મારું પિંડ દાન કરે એવું કોઈ નથી મારું સંતાન તરીકે, માટે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. અરે ભાઈ, આત્મહત્યા તો મોટામાં મોટું પાપ છે. આત્મહત્યા, તને આ દેહ મળ્યો છે આટલો સુંદર, પિંડદાન કરવા માટે તારે પુત્ર જોઈએ છે. પિંડદાન પુત્ર કરે એવી તને શી ગેરંટી છે? તારું પોતાનું પિંડદાન તું તારા હાથે કર. આ શરીર એક પિંડ છે, પોતે ભગવાનની અંદર લીન થા, આપોઆપ તારું પિંડદાન થાય. માન્યો નથી. આત્મદેવ એક જ જીદ પકડ્યો, હે સદગુરુ, જો તમે મારી ચિંતાનું નિવારણ કરવા માંગતા હો તો મને સંતાન થાય એવો મને આશીર્વાદ, મને વરદાન આપો. આત્મદેવ જીદ લઈને બેઠા. આ સંત મહાત્મા એમને અંતર ધ્યાનમાં જોયું તો આત્મદેવના નસીબની અંદર કોઈ સંતાન હતું જ નહીં. કેવા લાગ્યા કે હે દેવ, આત્મદેવ, તમારા ભાગ્યની અંદર સંતાન છે જ નહીં, તો તમે સંતાન થાય એવી આશા શું કરવા રાખો છો?
આત્મદેવ માનતા નથી. સંતો કહે છે કે ભાગ્યમાં હોય ને એમાં સંતોષ માનવો, ભાગ્યમાં ન હોય આપણને મળતું નથી સમયથી પહેલા ને નસીબથી વધારે ક્યારે કોઈને કશું વસ્તુ મળ્યું નથી. એનો એક દાખલો આપું તમને. એક ગરીબ કુટુંબ હતું, એક ગામની અંદર રહે. પતિ પત્ની, બ્રાહ્મણ અને બ્રાહ્મણી, એનો એક સંતાન. આ 3 જણા પોતાનું ભરણ પોષણ થાય એટલું રાખી જીવતા હતા. એક દિવસ એ ગામની અંદર ફરતા ફરતા નારદજી આવે છે. નારદજીને જોઈને બ્રાહ્મણ ને બ્રાહ્મણી 2 જણા પગે લાગી કહેવા લાગ્યા કે હે દેવર્ષિ, તમે પધાર્યા તો અમારું આ જે દુઃખ દારિદ્ર છે એનો તમે નાશ કરો. નારદજી મનની અંદર અંતર ધ્યાન કરી જોવા લાગ્યા તો આ બ્રાહ્મણના નસીબમાં પણ કાંઈ હતું નહીં. પૈસો જેટલો જેમ ચાલે એમ જ ચાલવાનો હતો, બાકી આગળ પ્રગતિ કરે એવું નહોતું. કેવા લાગ્યા કે તમારા નસીબમાં આટલું જ છે ભાઈ. બ્રાહ્મણ પણ નારદજીને કહેવા લાગે કે દેવર્ષિ, તમે સંત છો, તમે ધારો તો બધું કરી શકો, તમે મારા માટે કંઈક ઉપાય કરો. નારદજી ભગવાન વિષ્ણુની પાસે ગઈ કહેવા લાગે કે પ્રભુ, એક ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઉપર આપ કૃપા કરો, બહુ દુખી છે. વિષ્ણુ ભગવાન કહેવા લાગે કે બ્રાહ્મણના નસીબમાં કાંઈ છે જ નહીં, તો હું કેવી રીતે આપું? નારદજી કહેવા લાગે કે હું એમના દુઃખનું નિવારણ કરી આવીશ, પ્રભુને પ્રાર્થના કરીશ એવું વચન આપીને આવ્યો છું, તમે કાંઈક કરો. ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે જઈ એ બ્રાહ્મણને કહેજો કે તમને 3 વરદાન આપીએ છીએ, ત્રણેયને એક એક. સૂર્યની પાસે સવારે નદીના કિનારે જઈ સૂર્યને અર્ઘ આપી ભગવાન સૂર્યની પાસે જે વરદાન માંગશો એ તમને મળશે, પણ ત્રણેયને એક એક જ વરદાન મળશે. નારદજી નીચે આવી એ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને કહેવા લાગ્યા કે ભગવાનની પાસે મેં તમારી પ્રાર્થના કરી, તમને ત્રણેયને જે જોઈએ એ માગજો, પણ સૂર્યની પાસે સવારે જઈ પાણીનો અર્ઘ્ય આપી ભગવાનની પાસે માગશો ને એ તમને ત્રણેયને એક એક વરદાન ભગવાન આપશે. જે જોઈએ માગશો, પણ એક જ વખત વરદાન માગવા મળશે. નારદજી ત્યાંથી વિદાય લીધી. બ્રાહ્મણ, બ્રાહ્મણી અને એનું બાળક 3 જણા રાત્રે સુતા પેલી બ્રાહ્મણીને ઊંઘ ના આવે. મનની અંદર વિચાર કરે કે સવારે જઈ અને હું વહેલી પહેલા જઈ અને સૂર્યની પાસે માગણી કરી લઉં. વહેલી 4 વાગે ઉઠી સૂર્યની પાસે પહોંચી ગયા. આ ડોસીમાં જૈન પાણી ભગવાનને અર્ઘ આપી અને કહેવા લાગે કે હે સૂર્યનારાયણ, હે સૂર્યનારાયણ, મને જો આપ પ્રસન્ન થયા હોય ને મને વરદાન આપવા માંગતા હો તો મારે એક વરદાન જોઈએ છે. આ 80 વર્ષનો ડોસો થયો, અત્યાર સુધી લગ્ન કરીને એમના ઘરે હું આવી, પણ મને આ ડોહાએ ગતિએ સુખ આપ્યું નથી. તો ભગવાન તમે મારા ઉપર પ્રસન્ન થાઓ તો મને આ 80 વર્ષની ડોસીમાંથી 16 વર્ષની સુંદરી બનાવી દો. ભગવાન સૂર્યનારાયણે પેલું વરદાન તો આપ્યું, તથાસ્તુ. હવે આ 80 વર્ષની ડોસી બની ગઈ 16 વર્ષની સુંદરી.
સુંદરી બની ગઈ એટલે ખૂબ રાજી થઈ. બન્યું એવું કે સવારના પહોરની અંદર રાજા, એ ગામનો રાજા હતો, એ રાજા ત્યાં એના રથની અંદર નીકળ્યો, નદીના કિનારે થઈ નીકળતો હતો. ત્યાં સુંદરી 16 વર્ષની એમને રાજાનો રથ જોયો. રાજાની પાસે રથ આવ્યો. ત્યાં રાજા પૂછવા લાગે કે તમે કોણ છો દેવી? કે હું તો કોઈ નહીં, આ 16 વર્ષની સુંદરી છું, પણ તમે કહો તો આજથી તમારી. રાજાને તો 16 વર્ષની સુંદરી મળે ભાઈ. રાજાએ પકડી રથમાં બેસાડી, ચાલો કે આપણે રાજમહેલમાં. 16 વર્ષની સુંદરી રાજમહેલમાં પહોંચી. રાજાને રાણીઓ તો ઘણી હતી, પરંતુ આ પ્રથમ પાછી રાણી નવી આવી એટલે એની સાથે સરસ મજાના હિંચકા ઉપર રાજા બેઠા. એમ કરતા કરતા થોડું 6 વાગ્યા 7 વાગવા આવ્યા એટલે પેલો બ્રાહ્મણ જાગ્યો. બ્રાહ્મણ જાગ્યો એટલે બાજુમાં જોયું તો હતો ડોસી નહીં. આ ક્યાં ગઈ? શોધખોળ કરી. બ્રાહ્મણ શોધતા 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 નદીના કિનારે આવ્યો. ત્યાં પેલા જૂના જમાનામાં ડોસીઓ છે ને, પેલા ખાપોટિયા જેવા પગના અંદર જૂતા પહેરતા, એ ચપ્પલ જૂના જમાનાના ત્યાં આગળ નદી કિનારે જોયા. ડોસાને મનની અંદર મક્કમતા થઈ કે જરૂર ડોસી અહીંયા આવી, આ ચપ્પલ એના પડ્યા છે, પણ અહીંયા અહીં દેખાતી નથી, જરૂર કંઈક કાળું મોઢું કર્યું લાગે છે. હવે શું કરું? એને એમ મનમાં વિચાર આવ્યો કે મને પણ વરદાન આપ્યું છે, હું સૂર્યને નારાયણને પ્રાર્થના કરું, વરદાન માગું. 2 હાથ જોડ્યા, અર્ઘ્ય આપ્યો, સૂર્યને પ્રાર્થના કરે છે કે ભગવાન પ્રસન્ન થયા હો તો મને વરદાન આપો. ભગવાન કેવા લાગ્યા, બોલો. પહેલા તો કે મારી પત્ની જ્યાં પણ હોય ને ત્યાં જવાનો મને માર્ગ બતાવો. પછી હું વરદાન માગું. કે સૂર્યનારાયણ ત્યાં નદીના કિનારે જ રથના પૈડાના નિશાન જોયા. ડોસાએ અણસાર આપ્યો એટલે રથના પૈડાના નિશાને નિશાને આ બ્રાહ્મણ પહોંચ્યો રાજાના મહેલમાં. રાજાના મહેલમાં પહોંચ્યો. રાજાની પાસે હિંચકા ઉપર આ ડોસીમાં બેઠેલા, પણ ડોસીમાના સ્વરૂપમાં એ 16 વર્ષની સુંદરી બેઠેલી જોયું એટલે એને એમ થયું કે જરૂર આ મારી પત્ની જ અહીંયા છે, કારણ કે ચપ્પલ ત્યાં હતા, નિશાની નિશાની હું અહીંયા આવ્યો, બીજું કોઈ ના હોય. રાજાને જઈને કહેવા લાગ્યો કે હે રાજા, આ મારી પત્ની છે, મને પાછી આપી દો. હવે રાજા કહેવા લાગ્યો કે ભાઈ તું 80 વર્ષનો ડોહો અને આ 16 વર્ષની સુંદરી ક્યાં મેળ બેહતા? શું કરવા જૂઠું બોલે છે? કે રાજા સાચું બોલું છું, ખોટું નથી બોલતો. આ મારી પત્ની છે, એની સાબિતી શું? ત્યારે બ્રાહ્મણને પોતાનું વરદાન યાદ આવ્યું. ભગવાન સૂર્યને પ્રાર્થના કરે છે કે મારું વરદાન જો આપવા માંગતા હો તો આ જો મારી પત્ની હોય તો અત્યારે ને અત્યારે બકરી બની જાય. હવે 16 વર્ષની સુંદરી હતી ને બકરી થઈ ગઈ. રાજા એ બકરી બાજુ બેઠી હોય પછી રાખે ભાઈ બકરીના કાન પકડ્યા. પેલો બ્રાહ્મણ આવ્યો ઘેર આવ્યો. એનો છોકરો કહેવા લાગ્યો પપ્પા મારી માં ક્યાં? તો કે આ રહી. કે આ તો બકરી છે, કે આ તારી માં જ છે.
હવે તારી પાસે ત્રીજું વરદાન બાકી છે, ભગવાન પાસે માંગ. છોકરાએ બે હાથ જોડી સૂર્યને પ્રાર્થના કરી, વરદાન માંગ્યું કે મારી માં જેવી હતી ને એવી થઈ જાય. પાછી એની માં હતી એને એવી થઈ જાય. એમના ભાગ્યમાં હતું નહીં. અને ભાગ્યમાં ના હોય ને સાહેબ, તમને ભગવાન ગમે એટલા વરદાન આપે ને પણ ભાગ્યમાં ના હોય તો મળતું નથી. સમયથી પહેલા, નસીબથી વધારે તમે તૂટીને મરી જાઓ, કાંઈ મળતું નથી સાહેબ. એટલે એ આત્મદેવને સમજાવે છે પણ એ માનતો નથી. સંત મહાત્મા પોતાની યોગ માયાથી એક ફળ લઈ અને પોતા ફળની અંદર મનથી એમ વિચાર કરે છે કે મારું જે કંઈ તપ હોય એનું ફળ સ્વરૂપે આ બ્રાહ્મણને હું આપું, એનાથી એને સંતાન થાય. બ્રાહ્મણોના વચન પણ એવા જ હોય સાહેબ. ખાલી એક આમ આશીર્વાદ આપી દે ને, લાખો રૂપિયાના ઓપરેશન કરીને ડોક્ટરો ના કરી શકે ને એટલું એક બ્રાહ્મણ ખાલી વરદાન આપે ને, આશીર્વાદ આપે ને, તમારું કામ થઈ જાય છે. હરતું ફરતું જંગમ તીર્થ એટલે જ બ્રાહ્મણ. આ બાજુ આત્મદેવ એ ફળ લઈને ઘરે આવ્યા. ફળ પોતાની પત્ની ધુંધુલીને આપે છે. કહેવા લાગ્યા કે આ ફળ સંતોની પ્રસાદી છે, એનાથી આપણે ઘેર સંતાન થશે. ધુંધુલી એટલે બુદ્ધિ. મેં પ્રથમ કહ્યું આ બુદ્ધિને સારી વસ્તુ ગમી નહીં. મનથી વિચાર કરવા લાગી કે જો ફળ ખાઈશ તો મને ગર્ભ રહેશે, ગર્ભ રહેશે તો મારે પ્રસૂતિની પીડા ભોગવવી પડશે, પછી બાળકને ઉછેરવામાં પડશે. આ બધું મારે કરવું નથી. પણ સંતાન બ્રાહ્મણને જોઈએ, કરવું શું? એમાં આગળ ના કીધું મેં કે સજ્જન કીરા સંતમાં પ્રગટે પ્રેમની હોડી. સજ્જનની પાસે સજ્જનતા મળે, એમ દુર્જનની પાસે દુર્જનતા મળે. એમાં ધુંધુલી એની બુદ્ધિ વ્યવસ્થિત ન હતી એટલે એની બેન એક દિવસે એના ઘરે આવી. ત્યારે ધુંધુલી કહેવા લાગી કે તારા બનવી એક ફળ સંતની પાસેથી લાવ્યા છે મારે ઘેર સંતાન થાય માટે, પણ મારે સંતાન જોઈતું નથી. એની બેન કહેવા લાગી કે તારા ઘરમાં પૈસો ઘણો છે ને મારા ઘરમાં સંતાન ઘણા છે, પણ મારા ઘરમાં પૈસો નથી. તું એક કામ કર, તારે ઢોંગ કરવાનો કે મને ગર્ભ રહ્યો છે, મને અત્યારે ગર્ભ છે જ, આ 9 મહિના થશે, મારે પ્રસૂતિ થાય એટલે મારું જે બાળક આવે ને હું તને આપી જઈશ. તારે કહેવાનું કે મારે બાળક થયું. અને એના બદલામાં તું મને થોડા પૈસા આપજે એટલે મારું પણ ગુજરાન ચાલે. આ શિખામણ આપી. તો આ ફળનું કરવાનું શું? તો કે એક કામ કરને, બાજુમાં ગાય છે ને તારા આંગણામાં, એ ગાયને ખવડાવી દેજે. ધુંધુલીએ બેનનું કયું માન્યું, ગાયને ફળ ખવડાવ્યું છે. આ બાજુ પોતે પાટા પિંડા બાંધીને ઢોંગ કરવા લાગી કે મને ગર્ભ છે. 9 માસ પૂર્ણ થયા. એની બેનને બાળક આવ્યું. ત્યારે એ બાળકને લાવી અને એ ધુંધુલીને હાથમાં સોપરત કરે છે. કહેવા લાગી કે આજથી આ બાળકને તને સોપરત કરું છું. થોડાક પૈસાઓ એમને આપ્યા. બેન વિદાય થઈ. આ સંતાન ધીમે ધીમે મોટું થવા લાગ્યું છે. એવી જ રીતે ગાયને પણ જે ફળ ખવડાવ્યું હતું એ ગાયને પણ
સંતાન થાય છે એટલે સંતાન જેવું સંતાન, મનુષ્ય જેવું એ જ સંતાન, પણ એના કાન હતા એ ગાય જેવા. ગાયે એ સંતાનને જન્મ આપ્યો અને એનું નામ આત્મદેવ એને ગૌકર્ણ નામ આપે છે. ગાયનું સંતાન એટલે ગૌના કાન જેવા એના કાન હતા, ગૌકર્ણ એનું નામ આપ્યું. ધુંધુલીને જે એને બેન બાળક આપી ગયું હતું એ ધુંધુલી એનું નામ હતું એટલે એના નામ ઉપરથી એનું નામ પાડ્યું ધુંધુકારી. ધુંધુકારી ધીમે મોટો થવા લાગ્યો છે. મા બાપનું કયું કરતો નથી, અતિશય જિદ્દી, દુરાચારી, વ્યભિચારી બનવા લાગ્યો છે. આ બાજુ ગૌકર્ણ એ મોટા થયા, સંત બન્યા છે, ધાર્મિક માણસ બન્યા છે. એક દિવસે એમ કરતા કરતા ગામમાં લૂંટ કરવા લાગ્યો આ ધુંધુકારી. ગામમાંથી લૂંટે, બધું કરતા કરતા એના પિતાજીને બધું આ ફરિયાદો આવે. પિતાજી કંટાળ્યા. છેવટે પિતાજી કંટાળીને જંગલમાં યાત્રા કરવા માટે પોતે જતા રહ્યા. વનમાં તપ કરી પોતાનું જીવન ટૂંકાવ્યું. માતા સાથે રહેતો ધીમે ધીમે માતાને પણ મારવા લાગ્યો છે આ ધુંધુકારી. માને મારે. એક દિવસે એવી રીતે જ કરતા કરતા પોતાના ઘરના દાગીના જે હતા એ બધા લઈને ચોરીને પોતે વેશ્યાઓ પાસે આપવા લાગ્યો. માએ આપવાની ના પાડે તો માને ગળે ફાંસો કહીને મારી નાખી. બન્યું એવું કે આ ધુંધુકારી એકલો રહ્યો એટલે મન ફાવે એમ કરવા લાગ્યો. આ મન ફાવે એમ કરવા લાગ્યો. એક દિવસે પોતે એક રાજાને ઘેર ચોરી કરે છે. ચોરી કરી 5 વેશ્યાઓને લાવી પોતાના ઘરમાં બેસાડી અને ચોરી કરીને લઈને આવ્યો. એ ધન બધી વેશ્યાઓને આપે છે. વેશ્યાઓ આટલું બધું ધન રાજાનું જોયું. વેશ્યાઓના મનમાં થયું કે આ બધું રાજાને ત્યાંથી લૂંટીને લઈ આવ્યો છે. જો રાજાને ખબર પડશે કે ધન આપણી પાસે છે તો આપણને પણ સજા થશે. કોણ ચોરી કરી આવ્યું આપણે એને ખબર ના પડે. બધા ભેગી મળી અને 5 વેશ્યાઓએ મારી જુડી પકડી બાંધી અને પોતે આ ધુંધુકારીને મારી નાખ્યો. ત્યાં હવે આ ધુંધુકારીને મારી નાખ્યો. ગામમાં ખબર પડે એ પહેલા જ એ જે પોતાનું ઘર હતું ધુંધુકારીનું, એ ઘરની અંદર પોતાને દફનાવી દે છે. ધુંધુકારીને 5 વેશ્યાઓ ભેગી થઈ ત્યાં દફનાવી દે છે. ધુંધુકારી પ્રેત બન્યો છે ભાઈ. પ્રેત બન્યો. પ્રેત યોની એવી હોય છે, રત્નો ખાવાનું પીવાનું જે જોઈએ બધું એની પાસે હોય, પણ એ પોતે ખાઈ ના શકે, પી ના શકે. પ્રેત યોની એટલી ખરાબ યોની છે. ગૌકર્ણજી એમ કરતા ફરતા જાત્રાએથી એક દિવસ ઘરે આવ્યા. ઘરની અંદર પાછા પોતે ખાટલામાં સુવા જાય છે. તો ત્યાં રાત્રે એને એના ભાઈના પ્રેતના અંદર દર્શન થાય છે. ભાઈ મને બચાવો, ભાઈ મને બચાવો. કે કોણ છે તું? કે હું તમારો ભાઈ છું ધુંધુકારી. હું પ્રેત બન્યો છું. મારી પાસે બધું જ છે પણ હું કશું કરી નથી શકતો. મને મોક્ષની ગતિ અપાવો. ગૌકર્ણજી વિચાર કરવા લાગ્યા કે મારો પ્રેત ભાઈ આવી રીતે પ્રેત શા માટે બન્યો?
ગૌકર્ણજી એને બધી એમની હાલત પૂછી, પછી એના નિવારણ માટે ભગવાન સૂર્યને પ્રાર્થના કરે છે. સૂર્યનારાયણ ભગવાન કહેવા લાગ્યા કે હે ગૌકર્ણ, તમે આ તમારા ભાઈના મોક્ષના અર્થે શ્રીમદ ભાગવતનું પારાયણ કરો. શ્રીમદ ભાગવતનું પારાયણ થશે તો તમારા ભાઈને જરૂર મોક્ષ મળશે. ગૌકર્ણજીએ પોતાના ગામની અંદર શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. ગામના સર્વ લોકો આવ્યા છે, બધાએ સાંભળી. એક દિવસ થાય એ ભાગવતની અંદર એક વાંસ 7 ગાંઠનો રોપેલો. એક દિવસ થાય બધા બેઠેલા, એટલી બધી ભીડ, પણ આ ગૌકર્ણ ભાગવત કરતા ધુંધુકારીને બેસવા માટે કોઈ જગ્યા નહીં. બેસવું ક્યાં? તો એને વાંસ રોપેલો ને વાંસની અંદર જઈને આ ધુંધુકારી બેસી જાય છે. અને વાંસની અંદર બેસી 7 દિવસ એક નિષ્ઠાથી, એક પલોઠીએ શ્રીમદ ભાગવતનું રસપાન એને કર્યું. એક દિવસે એક ગાંઠ તૂટવા લાગી. 7 દિવસે એના 7 ગાંઠોની છૂટી અને ત્યાં વાંસની અંદરથી એ પ્રેતાત્મા, દિવ્ય આત્મા બહાર આવ્યો અને એનો મોક્ષ થયો. ભગવાનના પાર્ષદો આવ્યા આ ગૌકર્ણને લેવા માટે, ત્યાં ધુંધુકારીને લેવા માટે. ગૌકર્ણ 2 હાથ જોડી કહેવા લાગે કે હે પાર્ષદો, તમે આ મારા ભાઈને લેવા માટે આવ્યા, પરંતુ ભાગવત તો આ બધાએ સાંભળી છે. આ બધાને પણ મોક્ષ મળવો જોઈએ. ભગવાનના પાર્ષદ કહેવા લાગ્યા, બધાએ ભાગવત તો સાંભળી. આપણે બધા ઘણી વખત કહેવામાં આવે કે અમે તો ભાગવત તો ઘણી સાંભળી છે, પણ ભાગવત કેવી રીતે સાંભળવી, ભાગવત વક્તા કેવો હોવો જોઈએ, આ બધી વસ્તુ એ આ બાકીના છેલ્લા 2 અધ્યાયની અંદર બતાવ્યું છે મહાત્મા. ભાગવત આ ધુંધુકારીએ વાંસની અંદર બેસીને 7 દિવસ સલંગ એક પલોઠીએ બેસીને એક નિષ્ઠાથી સાંભળી છે. એટલા માટે એને મોક્ષ આપવામાં આવે છે. દરેક જણા જો એ રીતે પોતે સાંભળશે તો એમને મોક્ષ મળશે. મળશે ને? મળશે. ગ્રામજનો ફરી ભાગવત બેસાડી એક પલોઠીએ બેસી અને આ ગૌકર્ણજીએ સરસ મજાની ભાગવત બધાને સંભળાવી. ભગવાનના વિમાનોમાં ગામ લોકોનો ઉદ્ધાર થયો અને એ રીતે આ ગૌકર્ણજીએ ધુંધુકારીને મોક્ષ અપાવ્યો. એ કથા પૂર્ણ કરી અને આગળ કથા લઈએ કે નારદજી એ સનત કુમારોને પૂછે છે કે પરમાત્માને આ મૃત્યુ લોકમાં શા માટે આવવું પડે છે? પરમાત્માને આ મૃત્યુ લોકમાં શા માટે આવવું પડે છે? બીજો પ્રશ્ન નારદજી કરે છે કે પરમાત્માના અવતારો માં કયો અવતાર શ્રેષ્ઠ છે? ત્રીજો પ્રશ્ન ભગવાન નારદજી આ સનત કુમારોને કહે છે કે ભગવાનનું શ્રેષ્ઠ કર્મ કયું અને એમનું 18 પુરાણોમાં પુરાણ કયું સારું? ચોથો પ્રશ્ન કર્યો કે ભગવાન સ્વધામ ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો?
અને આ શ્રીમદ ભાગવત લખી કોણે? આ બધા પ્રશ્નો નારદજીએ કર્યા છે. સંતો કહેવા લાગ્યા કે આ પ્રશ્નોનું તો હું નિવારણ, એના જવાબ તો હું તમને આપું છું, પણ દુનિયાની અંદર જે રીતે આ ગૌકર્ણને મોક્ષ મળ્યો, અરે ધુંધુકારને જે મોક્ષ મળ્યો, એ મોક્ષના માટે આપણે દરેક જણાએ, એક સંત નાની લીટી કહે છે કે કરોડો જન્મના પાપો પ્રભુના નામથી કાપો. કરોડો જન્મના પાપો પ્રભુના નામથી કાપો. હૃદયમાં શાંતિને સ્થાપો, ઉપાધિ ટાળવાની છે. સંતો કહેવા લાગ્યા કે દુનિયાની અંદર સૌ પહેલા કર્મ કયું કરવું જોઈએ? તો પહેલું તો 100 કામ છોડી અને પહેલા ખાઈ લેવું. એ તો બધાને આવડે. આપણે આવડે ને કે ના આવડે? 100 કામ છોડી અને પહેલા ખાઈ લેવું. ભંડારો ચાલતો હોય ક્યાંક, બીજાને જોવાનું જ નહીં કે ભાઈ આવે ક્યારે, હું આપણે ચાલુ થયું જ નથી, ભાગ્યા નથી. 100 કામ છોડીને પહેલા ખાઈ લેવું. 1000 કામ છોડીને પહેલા નાઈ લેવું. શું કરવું? 1000 કામ છોડીને પહેલા નાઈ લેવું. નાવામાં પાછી આપણા આળસ, ભાઈ તું પહેલા જા, હું જઉં છું નાવા. અને એમ કરતા કરતા નળ જતો રહે. નળ જતો રહે એટલે શું? નળ ના જાય, હો ભાઈ, પાણી જાય. પછી આપણે અટકી જઈએ. એટલે સંતો કહે છે કે 1000 કામ છોડીને પહેલા નાઈ લેવું. 10,000 કામ છોડી અને પહેલા દાન કરી લેવું. 10,000 કામ છોડી પહેલા દાન કરી લેવું. દાન કરી લેવું એટલે ખાલી પૈસા ગમે ત્યાં આપી દેવાય દાન નથી. દાન આવું કોઈ ધર્મનું કામ થતું હોય, એ ધર્મના કામ માટે એક જણા 2-4 સભ્યો હતા ને, એક વાણિયાને ઘેર જાય છે ગામમાં કે ભાઈ આપણે આ ભંડારો કરવાનો છે, તો થોડું કંઈક આપણને આ વાણિયાને ત્યાંથી દાન મળશે. ગામમાં ગયા, ભાઈ અહીંયા સારા પૈસા વાળા ભાઈ કોણ છે, શેઠ કોણ છે? એક 2-4 જણા ઓટલા ઉપર બેઠા હતા. એક જણે કીધું કે આ અમરચંદ શેઠ છે, એમના ત્યાં જાઓ. બીજો કહેવા લાગ્યો કે ભાઈ ના ત્યાં ના જવાય, એ તો મક્ખી ચૂસ માણસ. કે કેમ ભાઈ? અરે કે એમના ત્યાં અમે ખાલી આ સામાન્ય નવરાત્રીનો ફાળો લેવા જઈએ ને, નોટો ગણવામાં પડ્યો હોય, આપણે જઈએ આમું જોવે નહીં, આપણે વાત કરીએ ને ત્યાં સુધી એના ઘરમાં ચા આવી ગઈ હોય, આપણે ચા પી લઈએ ને, પણ એ ચા ના પીતો હોય. અને એવામાં એમના ત્યાં ચામાં શું પડે? માસી પડે. માસી પડે ને તો એ માસીને આમ લે, પછી છેલ્લે આમ ચૂસીને ફેંકી દે અને પછી ચા પી. એ માખીને ચૂસીને ફેંકી દેવા વાળો ચા વાળો મક્ખી ચૂસના ત્યાં તમે જાઓ તો રૂપિયો મળશે? તો સંતો કે 10,000 કામ છોડી અને પહેલા દાન કરી લેવું. બને તો ભગવાને આપ્યું હોય તો દાન કરી લેવું. અને 1,00,000 કામ છોડી અને પહેલા શું કરવું? પ્રભુનું ભજન કરી લેવું. 1,00,000 કામ છોડી અને પહેલા પ્રભુનું ભજન કરી લેવું, જેથી આપણો અવતાર સફળ થાય છે.
આ ચાર વસ્તુઓ સનત કુમારો પહેલા સમજાવે છે અને પછી નારદજીને પ્રશ્નોનો જવાબ આપે છે કે તમે નારદજીએ પૂછ્યું કે પરમાત્માએ આ મૃત્યુલોકમાં શા માટે આપવું પડે છે, શા માટે આવવું પડે? સનત કુમારો કહે છે કે અમુક અવતારો તો લઈને માનવીને બતાવવા માટે કે ધર્મની ગ્લાનિ થઈ રહી હોય ત્યારે જ્યારે જ્યારે અધર્મનો નાશ થતો હોય ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાનને અવતાર લેવો પડે છે. બીજો પ્રશ્ન હતો પરમાત્માના અવતારોમાં શ્રેષ્ઠ અવતાર કયો? બધા અવતારોની અંદર મુખ્ય બે અવતાર શ્રેષ્ઠ છે, રામ અને કૃષ્ણ. રામ છે મર્યાદા પુરુષોત્તમ છે, મર્યાદામાં રહી ઘરની અંદર માની સાથે, બાપની સાથે, ભાઈ સાથે, બહેન સાથે કેવી રીતે જીવવું, કેવી રીતે એની અમન્યા રાખવી એ રામાયણની અંદર બતાવેલું છે. રામનો અવતાર મર્યાદાનો છે, એક પત્ની રાખી. અને કૃષ્ણ ભગવાન શ્રેષ્ઠ અવતાર છે, કૃષ્ણ અવતાર. ભગવાનનું શ્રેષ્ઠ કર્મ કયું કે છે? ભગવાનનું શ્રેષ્ઠ કર્મ છે કે જ્યારે જ્યારે અધર્મ હોય ત્યાં એ અધર્મનો નાશ કરી પ્રભુએ પોતે ધર્મની સ્થાપના કરે એ પ્રથમ એનું કર્મ છે. અને પુરાણોની અંદર સર્વશ્રેષ્ઠ પુરાણ શ્રીમદ ભાગવત પુરાણ બતાવ્યું છે. ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો? સનત કુમારો કહેવા લાગે કે વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતમાં પોતાનું ભગવાને પધરાવ્યું છે. ભગવાનનું આ સ્વરૂપ શ્રીમદ ભાગવતની અંદર પધરાવેલું છે. જ્યારે સ્વધામ ગયા ત્યારે ઉદ્ધવજીને ભાગવતનું પોતે કહીને ગયા કે મારા પછી જ્યારે જ્યારે આ ભાગવતનું સ્મરણ થશે, જ્યારે જ્યારે ભાગવતની પૂજા થશે ત્યારે હું ત્યાં હાજર થઈશ. ભગવાન સ્વયં આ ભાગવતની અંદર બિરાજમાન છે. આ ભાગવત લખી કોણે કે છે? આ ભાગવત લખી કોણે? ત્યારે સનત કુમારો કહેવા લાગ્યા કે આ ભાગવત વ્યાસજીના મુખેથી વર્ણન થઈ અને લખી એ ગણપતિ દાદાએ. કોને લખી? ગણપતિ દાદાએ. ત્યારે આ ભાગવતના લેખક કહેવા જઈએ તો ગણપતિ દાદા છે અને એના રચયિતા કહેવા જઈએ તો વ્યાસ મુનિ છે. એ વ્યાસજી ને આપણે પ્રણામ કરી અને એક ભજન લઈએ કે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. મને માયા લગાડી મારા વાલા
તમે મન માયા લગાડી રે એ રાધાનો શ્યામ મારો રાધા રણ છોડ છે એને મન માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાધા રણ છોડ છે એને મન માયા લગાડી રે જય દ્વારિકા જય દ્વારિકા જય દ્વારિકા જય તમે મન માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મન માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તેને મને માયા લગાડી રે માન મિત્ર મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે ગાયોનો ગવાડ મારું રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે મને માયા મારા વાલા એને મન માયા લગાડી મારા વાલા એને મન માયા લગાડી રે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા છોડ છે એને મન માયા લગાડી રે એને મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા છોડ છે એને મન માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા
એ રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે આજની ઘડી તે રળિયામણી अरे सखी आजनी गरी दे रड़ियामणी જી મારા વાલો આવ્યાની બદામણી જીરે બદામણી જીરે આજની ઘડી તે રળિયામણી हे मारा वालो આવ્યા ને વધામણી રે मारा वालो આવ્યા ને વધામણી હોજી રે આજની ગડી છે રળિયામણી હારે સખી આજની ઘડી તે રળિયામણી अरे सखी आजनी गड़ी दे रड़ियामणी जय द्वारिकाधीश राधे राधे एवा थरिया तोरण में बंधाविया हे मैं तो दरिया तोरण में सजाविया अरे मैं तो दरिया तोरण तो बंधाविया अरे हूँ तो दरिया तोरण रे बंधाविया अरे मैं तो वाला दिन मोतीड़े बधाविया जीरे बधाविया जीरे आजनी गड़ी छे रड़ियामणी हारे सखी आजनी गड़ी ते रड़ियामणी हे मारा वालो આવ્યા ને વધામણી હોજી રે વાલો આવ્યા ને વધામણી હોજી રે આજની ગડી છે રળિયામણી जग पुराओ माटी रंगाओ जग पुराओ माटी रंगाओ आज मोरे पिया रे आएंगे आज मोरे पिया रे आएंगे मेरी और सखी मेरी और सखी ऐ सखी ऐ सखी जय द्वारिकाधीश
कोयलिया बोले पियो पियो को पैया रटे उतरे याद मेरे पी की सवारी याद मेरे पी की सवारी लक्ष्मी विदाओ नजर उतारो लक्ष्मी विदाओ नजर उतारो आज मोरे पिया घर आए मेरी और सखी मेरे और सखी है सखी जय द्वारका दी द्वारका दी चालू 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 मोरली वाला रे कोना मोरली वाला रे कोना मोरली वाला रे कोना मोरली वाला रे कोना मोरली वाला ये मारी गायो ना ये मारी गायो ना गोवार रे हो मोरली वाला ये मरी गायो ना गोवार रे हो मुरली वारा मुरली वारा रे कोना मुरली वारा रे कोना मुरली वारा रे कोना मुरली रे कोना मुरली वारा ये मारी गायो ना ये मारी गायना गोवार रे हो मुरली वाला ये मारी गायना गोवार रे हो मुरली वाला मुरली वाला रे कोना मुरली वाला रे कोना मुरली वाला हे मारी गायो ना हे मारी गायो ना गोवार रे हो मुरली वाला हे गायो लेने आवो हो मुरली वाला गायो लेने आवो हो मुरली वाला ये मारी गायो ना ये मारी गायो ना गोवार रे हो मुरली वाला ये जत गायो लेने आवो हो मुरली वाला
જય દ્વારકાધીશ 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 हे आया गोपरया खमना दारा हो पीर जाओ पीऊ मिलवाओ हे आया गोपरया खमना दारा हो पीर जाओ पीऊ मिलवाओ हे मने कौन रमवाना गना कोल हो पियर जाऊं पियो मिलवाओ हे आया गोपरया कमना दारा हो पियर जाऊं पियो मिलवाओ हे मने कौन रमवाना गना कोल हो पियर जाऊं पियूं मिलवाओ एगो गुरु गोवनी सहेलियो बेगीता से माटी लाविन कौन वर बनावसे हे आया गोवनी सहेलियो बेगीता से माटी लाविन कौन वर बनावसे हे मारो माटी जायो वीर मना तेरवाया पीर जाओ पियो मिलवाओ हे आया गोपरया कमना दारा हो पीर जाओ पियो मिलवाओ लेर कराब रे लीला लेर कराब लेर कराब रे लीला लेर कराब रे लेर कराब रे लीला लेर कराब रे लेर कराब रे लीला लेर कराब रे हे मारो द्वारिकानो द्वारिकानो द्वारी हे मारो द्वारिकानो नाथ रे लेर कराब हे मारो द्वारिकानो नाथ रे हो लेर करावे जय द्वारिकाधीश।